આગળ વાત કરીએ તો અરવલ્લીના બિલોડામાં ગામ લોકોના ધરણા કરવામાં આવી રહ્યા છે। સરપંચ પદનું ફોર્મ નહીં સ્વીકારવામાં આવતા ધરણા કરવામાં આવી રહ્યા છે। બિલોડા તાલુકા પંચાયત ખાતે ગ્રામજનોએ ધરણા કર્યા। સમય પૂરો થયો છે તેમ કહીને ફોર્મ ન સ્વીકારાયું। સુનોખ ગામના લોકો ધરણા પર બેઠા છે। સરપંચ પદનું ફોર્મ સ્વીકારવા માટે ઉગ્ર માંગણી કરવામાં આવી રહી છે। એ સરપંચના ઉમેદવાર માટે ફોર્મ ભરવા માટે આવ્યા હતા અને 12:30 વાગે અહીંયા ઓફિસની અંદર આવી ચૂક્યા હતા, પણ અમારે સામેવાળા પક્ષના ફોર્મ ભરવાના ચાલુ હતા, પણ અમારા એમના ફોર્મ ભરવામાં 2:30 વાગ્યાનો ટાઈમ થઈ ગયો। 2:30 વાગ્યા પછી અમારા ફોર્મ સ્વીકારવાના આવ્યા। હવે 3 વાગ્યા સુધીની અંદર અમારા ફોર્મ પૂરા ના થયા અને છેલ્લું અમારું લાસ્ટ ફોર્મ રહી ગયું। તો એ ફોર્મ માટે અમારા આ ધરણા પર બેસવામાં આવ્યા છે અને અમને યોગ્ય ન્યાય મળે એના માટે આ પ્રોસેસ કરીએ છીએ। ડિમ્પલબેન અવકાશભાઈ ગામે તેનું ફોર્મ લઈને અમે 12 વાગ્યાના ઓફિસે આવી પહોંચેલા। સમા પક્ષવાળાનું ફોર્મ ભરવાનું ચાલુ હતું, તો અમારું ફોર્મ ભરવાનો કે તમારો ટાઈમ પૂરો થઈ ગયો છે, એટલે તમારું ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં। 3 વાગી ગયા છે, તમારું ફોર્મ લેવામાં આવશે નહીં। તો જ્યાં સુધી અમારું ફોર્મ ન લેવાય ત્યાં સુધી અમે અહીં ધરણા કરવાના છીએ। સુનોખ ગ્રામ પંચાયતમાંથી અમારા આ બધા બહેનોના અમારા સભ્યોના બધા ફોર્મ ભરવા માટે આવેલા। અમારા ફોર્મ બધા એ લોકોને ભરાતા હતા, અમારા સાઈડમાં હતા, બાજુના ટેબલ પર ફોર્મ મૂકેલું હતું અને આ લોકોએ ટાઈમ થઈ ગયો એમ કરીને એમનું ફોર્મ પેલા ભાઈએ આવ્યા હમણાં પેલા પાર્ટી એ લોકો કીધું કે ટાઈમ પૂરો થઈ ગયો। એ ટાઈમ પૂરો થઈ ગયો એમ કરીને અમારું બધું ફોર્મ સાઈડમાં કરી દીધા। તમારી શું માંગ છે? અમારા તો જ્યાં સુધી અમને ન્યાય ના મળે ત્યાં સુધી અમે ધરણા પર બેસશું અને અમને ચોક્કસ ન્યાય મળવો જોઈએ।